હા ભાઈ, શું નામ છે તમારું? અને આ જે સમગ્ર ઘટના થઈ છે ચોરીની, તમાકુના પોટલાની, એ વિશે તમે શું જાણો છો, શું કહેવા માંગો છો? મારું નામ પટેલ અશોક કુમાર અંબાલાલ. આ મારો ભત્રીજો થાય છે. એની 2.5 વીઘાની તમાકુ આશરે 1,00,000 રૂપિયા ઉપરની કિંમતની હશે. એ ગઈકાલે રાત્રે ચોરી થઈ છે. હા, અને એની આખા વર્ષની મહેનત, ટૂંકમાં માલ તૈયાર થઈને આવ્યો, પોટલા અહીં મૂક્યા અને ગતી રહી. આમાં રોડ પરનું આ ખેતર છે અને આવી રીતે આટલા બધા પોટલા તમાકુ જતું રહ્યું, તો નાઇટ પેટ્રોલિંગ કે પોલીસ ને એવું કશું અહીં ચાલતું નથી રોડ પર? ના, પોલીસ પેટ્રોલિંગ ની ગાડી 6 મહિના પહેલા આવતી હતી, 2 વાર કરતી હતી નાઇટમાં. હવે તો પેટ્રોલિંગ બંધ જ થઈ ગયું છે, આવતું જ નથી. પેટ્રોલિંગ શબ્દ જ નહીં. શું વાત કરો છો? હા, પોલીસ પેટ્રોલિંગ નહીં એ 100% હું કોન્ફિડન્સ થી કહું છું, છે જ નહીં. અહીં પેટ્રોલિંગમાં ગાડી જ આવતી નહીં. તો આની 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 જે જાણવા ફરિયાદ કરવા ગયા અને આજે કહે છે કે પાકી એફઆઈઆર થશે, તો તમારે કે વાત થઈ પોલીસ સ્ટેશનમાં કે એફઆઈઆર અરે આની પેટ્રોલિંગ થતું નથી? હા, એ કોન્સ્ટેબલ સાહેબ જોડે વાત કરી કે બાઇક પર પેટ્રોલિંગ કરે છે. ભાઈ, હવે બાઇક પર પેટ્રોલિંગ કેમનું કોઈ આપણને પોસિબલ, આપણા વિષય બહારની વસ્તુ છે એ. ટૂંકમાં બાઇક પર કેમ કે, હા, ગાડીઓ તો રસ્તો ચાલુ જ છે, મોટી મોટી સાધનો આવે છે, ગાડીઓ તો હવે એવું છે જ. હા, તો હવે પોલીસ ને વિચારવાનું રહ્યું. તો હવે આમાં આગળ શું કાયદેસરની કાર્યવાહી થશે? હવે આજે ચોરીનો કેસ થયો છે, પોલીસને કામકાજ સાપ્યું છે, પાકી એફઆઈઆર કરવાના. પોલીસ ધારે તો 100 પડેલી હોય, 100 ખોઈ ગઈ હોય તો શોધી લાવે છે. આખા વર્ષની એની પૂંજી છે, એને 10 લાખ રૂપિયાની લોન છે એ ભાઈને. આખા વર્ષની પૂંજી છે એની. પોલીસ, અમને કોન્ફિડન્સ છે પોલીસ શોધી જ લાવશે. નહીં શોધી લાવે તો અમે ઉપવાસ પર બેસીશું, બધા ખેડૂતો. 150 ખેડૂતો. કારણ કે આ બીજી વાર, ત્રીજી વાર આવું બન્યું છે. પેલા 2 વાર કુવાના વાયર ચોરાયા, ગયા વર્ષે તમાકુ ચોરાયેલી, આ વર્ષે ચોરાય. એટલે દર વખતે આ થાય છે. એટલે પોલીસને આ વખતે શોધી તો લાવવું જ પડશે. તમે ત્યાંથી શોધશે. એ આપણો વિષય નહીં, એ પોલીસનો વિષય છે. એવું કહી શકાય કે આ વિસ્તારમાં આ રોડ પર વારંવાર ચોરી થાય. દ્વારકેશ સોસાયટીમાં કેટલી વાર થયેલી એ તો આવતા હતા, બરાબર. કુવાના વાયરો ચોરી ગયેલા. ગયા વર્ષે તમાકુ ચોરાઈ, આ વર્ષે તમાકુ ચોરાઈ. તૈયાર પાક થાય ત્યાર પછી જ લઈ જાય, પેલું કાચું કોઈ નહીં લઈ જતું. એટલે 6 મહિના કશું નહીં, પાક તૈયાર થાય એટલે દર વર્ષની આ છે. એટલે કહી શકાય કે જે આ કરનારા છે રીઢા ગુનેગાર. હા, પોલીસ ને ખબર હોય રીઢા ગુનેગાર બધા પોલીસ પકડશે. આપણે કશું કરવા નહીં, પોલીસ એમની આપણે પકડશે, પોલીસ ને શોધવા પડશે. પોલીસ નું કામ જ છે ચોરી શોધવાનું. માનો કે પોલીસમાં એ ના પકડાયા કે ના કશું થયું તો તમે આગળ શું પગલા લેશો? અમે કલેક્ટર ની, મામલતદાર ની પરમિશન લઈ અને ઉપવાસ પર બેસીશું. આ તો બીજું તો શું? હવે ખેડૂત જગત નો તાજ છે, ખેડૂત અનાજ પકવવાનો છે, ખેડૂત નું કામ કરવાના છે, પોલીસ નું કામ કરશે. અને આ જે અલ્પેશભાઈ છે જેમની તમાકુ ચોરાઈ ગઈ છે, એટલે ખેડૂત મિત્રો બધા એમની સાથે છે. 500 ખેડૂતો, અમે 500 સિગ્નેચર કરી અને આપવાના જ છે. આ એરિયાના 500 ખેડૂતો. અને અમે એક ખેડૂત વિકાસ મંડળ બનાવેલું છે. એ આખું મંડળના સભ્યો બધા ત્યાં જશે. આભાર.